નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સ્થિત વૃદ્ધાશ્રમના વડીલોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટના 100 યુવાનો દ્વારા ગુરુવારે ઉત્તર ગુજરાતના 5 તીર્થસ્થાનોના દર્શને જવાના સુંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં 85 વડીલ માતા પિતાઓ જોડાયા હતા. વડીલોને આવવા જવા માટે 2 બસોની વ્યવસ્થા તેમજ 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી સેવાની સુવાસ ઉત્તર ગુજરાતમાં ફેલાવી રહ્યું છે. વૃદ્ધાશ્રમના વડીલો જોડે સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોનો ગૌરવ છે. આ વડીલો માટે વર્ષમાં 2 થી 3 વખત પ્રવાસનું આયોજન સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે. સવારે 8:30 વાગે પાલનપુરથી નીકળી ઊંઝામાં મા ઉમિયાના દર્શન કરી એઠોર ગણપતિ દાદાના દર્શન વડીલોએ કર્યા હતા. ત્યારબાદ તરભ મુકામે વાણીનાથ ભગવાનના દર્શન વડીલોએ કર્યા હતા. ત્યાંથી વડનગર હાટકેશ્વર મહાદેવજીના દર્શન કરી સેબરગોગ મહારાજના મંદિરે વડીલોએ સૌએ સાથે મળીને દર્શન કર્યા હતા. ત્યાં સાંજે સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી સુંદર મજાના ભોજનની વ્યવસ્થા સેબરગોગ ખાતે કરવામાં આવી હતી અને ત્યાંથી પ્રવાસની બસો પરત પાલનપુર વૃદ્ધાશ્રમ ખાતે પરત ફરી હતી. આ સુંદર મજાના આયોજનમાં સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરી, વડીલ વિશ્રાંતિ ગૃહના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, મેનેજર ચંદ્રકાંતભાઈ જોશી, સદભાવના ગ્રુપ ટ્રસ્ટના જગદીશ કોરટ, દિનેશ પટેલ, ભાવેશ દેસાઈ, વિપુલ બારોટ, વિપુલ પટેલ તેમજ હાર્દિક ચૌધરી, ધનરાજ કથરોટિયા વડીલોની સેવામાં જોડાયા હતા.